ફર્નિચર બધું ધોવાઈ ગયું। પાણી ભરાવાને લીધે મશીનો પણ બગડી ગયા। નવસારીનું પૂર નવા સ્ટાર્ટઅપ ધરાવતા લોકો માટે તો ખતરાની ઘંટી સમાન સાબિત થઈ ગયું છે। દ્રશ્યો દેખાય નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના જે દ્રશ્યો છે, શાંતાદેવી રોડ વિસ્તારની જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો સવારથી જ પોતાનું જે કંઈક સામાન પલળી ગયું છે, જે માલ સામાન પલળી ગયો છે એને સગે વગે કરવા માટે અને જે કંઈક કીચડ દુકાનોમાં પ્રવેશી ગયું છે એને હટાવવા માટેની કવાયત શરૂ કરી છે। સમગ્ર જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં સફાઈની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે કંઈક વિસ્તાર મોટો હોવાના કારણે ટીમો ઘટી રહી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। જે કંઈક દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓ છે, અલગ અલગ નગરપાલિકાઓમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે, સ્વચ્છતા કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે અને 6 જેટલી ટીમો બનાવીને સમગ્ર તંત્ર કામે લાગ્યું છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે શાંતાદેવી રોડ વિસ્તારના દ્રશ્યો છે। 10 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા હતા અને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। વાત કરીશું એક નવા સ્ટાર્ટઅપ સાથે મેદાનમાં ઉતરેલા જે કંઈક ડૉક્ટર સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, કેવી સ્થિતિ ઊભી થઈ છે અને કેવું નુકસાન થયું છે? નવું સ્ટાર્ટઅપ લઈને આવ્યા છે। હું ડૉક્ટર કેયુર શર્મા, ઓપ્ટોમેટ્રિસ્ટ। આપ જોઈ રહ્યા છો જેમ કે અક્ષર વિઝન જે અમારું ક્લિનિક છે, નવું સ્ટાર્ટઅપ છે। લાસ્ટ યર જ અમે 6.5-7 લાખના ઇન્સ્ટ્રુમેન્ટો લીધેલા અને ટોટલ 16-17 લાખના ઇન્સ્ટ્રુમેન્ટ છે। દરેક ઇન્સ્ટ્રુમેન્ટોમાં પાણી છે, મશીનો બગડી ગયા છે, જેટલા પણ ફ્રેમ્સ છે, જેટલી બી ગ્લાસીસ છે એ બધા નુકસાની। 3-3.5 લાખનો માલ સામાન આપણે ભરેલો હોય, ગ્લાસીસ ભરેલો હોય, ગ્લાસીસનું નુકસાની, જેટલા બી બોક્સ છે, સેલ્વેટ છે, જેટલું બી એટલે ખોખા કાપડ એ બધું તો ગયું જ। ફર્નિચર ગયું આપણું, એટલે ઓલમોસ્ટ એમ સમજો કે 20-25 લાખ, એટલે આજે ફરી ઝીરો ઉપર આવીને ઊભા થઈ ગયા છે। હજી બીજા 5-6 દિવસ નુકસાનીના છે કે આજે આજુ સાફસૂફ કરશું, ફરી પાછું ગાડી પાટે ચડે ઓગસ્ટથી, પણ એટલામાં બી સમજો કે 20 લાખ રૂપિયા તો આપણા ગયા। ફરી પાછું ઝીરોથી જે લોન, કુદરતનો કહેર છે। યસ, કુદરતનો કહેર છે। લોન હજી ચાલુ જ છે, એના ઉપર હજી બીજી લોન લઈને કામો કરવા પડશે। ઓકે, તો ખાસ કરીને લોન પર લોન જે પૂરની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને ક્યાંક કેટલાક લોકોને, સ્ટાર્ટઅપના લોકોને પાયમાલી તરફ પણ ધકેલી દીધા છે। એટલે નવસારીમાં પૂર્ણાનું પૂર નવસારી શહેર માટે કન્યાળ સાબિત થઈ રહ્યું છે અને નવા સ્ટાર્ટઅપના લોકો માટે તો જે કહી શકાય કે ખોટના સોદા સમાન બન્યું છે। નિલેશ ગામી, TV9 નવસારી। આ તરફ ડાયમંડ ટેક્સટાઇલના વેપારીઓને પણ મોટા પાયે નુકસાન થયું છે। શાંતાદેવી વિસ્તારમાં 10 ફૂટ પાણી ભરાયા હતા। એકાએક પાણી ધસી આવતા વેપારીઓને તક જ ન મળી। મશીનો, માલ સામાન બધું પૂરના પાણીમાં બરબાદ થઈ ગયું। તંત્ર દ્વારા એલર્ટ ન કરાતા સ્થાનિક વેપારીઓમાં રોષ છે। ફરી ઝીરોથી શરૂઆત કરવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે। પૂર ઓસર્યા પછીની મથામણ કરવામાં સમગ્ર જિલ્લાનું તંત્ર લાગી ગયું છે। ક્યાંક રોગચાળો ન ફેલાય એની ખાસ ધ્યાન રાખવામાં આવી રહી છે। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારમાં 8 ફૂટથી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જેને લઈને મોટા પાયે આ વિસ્તારમાં ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને નુકસાન થયું હતું, જેમાં ખાસ કરીને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા અને ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નુકસાન થયું છે। કેટલાક આ વિસ્તારના જે કંઈક અગ્રણીઓ છે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તાર છે, આ ધંધા રોજગાર સાથે સંકળાયેલો વિસ્તાર છે। કયા કયા ધંધાઓને મોટા પાયે નુકસાન થયું છે? મોટા પાયે નુકસાન તો જો મધ્યમ વર્ગના દુકાનદારો છે, જે સાડીના મશીનદારો છે અને નવા સ્ટાર્ટઅપ ચાલુ કરેલા છે, એ લોકોને બહુ જ સાહેબ નુકસાન છે। કારણ કે રેલની એવી કોઈ એટલી બધી માહિતી આવી નહોતી કે આટલું બધું પાણી આવશે, છતાંય પણ અહીંના સ્થાનિક કાર્યકરોએ બહુ મહેનત કરી બધાને સાથ સહકાર દેવામાં, છતાંય બહુ લોકોને નુકસાન સાહેબ ગયેલું છે। કાપડમાં કેવું નુકસાન થયું છે? કાપડમાં બહુ બધું નુકસાન થયું। એનું મટીરિયલ ઝીરો થઈ ગયું। બધું જેટલું મટીરિયલ અમે સેફ રાખ્યું હતું એ બધું પાણીમાં ડૂબી ગયું છે અને આ જે મશીનરી છે આટલી ઊંચી લેતા પણ ડૂબી ગઈ છે બધી। બધા મશીનરી અત્યારે ફેલ જ છે। બીજી વાત કરીએ તો કેટલું નુકસાન અને કેટલી વાર લાગશે આ સરભર થતા? એવું લાગે છે સરભર કરતાં તો કોઈ નક્કી જ નથી। વર્ષના 2 વર્ષ બી નીકળે, કારણ કે નવું ચાલુ કર્યા હજી 3 મહિના થયા છે। એમાં જે મશીનરી લીધી છે તેના જ પૈસાનું હજુ કવર નહીં થયા, એટલે હવે આ નુકસાન કેટલું છે તો કોઈ અંદાજ જ નથી। 5 થી 5 લાખ ઉપરનું નુકસાન છે કમસે કમ અમારું ખાલી। એવા તો અમારા જેવા શાંતાદેવીમાં ઘણા બધા છે। ઓકે, તો ખાસ કરીને શાંતાદેવી રોડ એક એવો વિસ્તાર છે જે ધંધા રોજગારથી ધમધમતો અને મધ્યમ વર્ગીય લોકો વસવાટ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં મહત્ત્વની વાત એ છે કે એલર્ટ કરવામાં નથી આવ્યા। તંત્ર પાસે પ્રોપર માહિતી ન હોવાના કારણે એમને સમયસર જો ચેતવણી આપી દેવામાં આવી હોત તો આ પ્રકારનું પૂર સર્જાય એના પહેલાં પોતે સુરક્ષિત સ્થળે પોતાના ધંધા રોજગાર ખસેડી દીધા હોત, પરંતુ જે તંત્રની બેદરકારી હોવાના કારણે એમણે આ નુકસાન સહન કરવામાં મજબૂર થવું પડ્યું હોય એવી લોક લાગણી આજે શાંતાદેવી રોડ વિસ્તારના લોકોમાં જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી।
નવસારીનો મિથિલા નગરી વિસ્તાર સૌથી પહેલા પૂર્ણા નદીના પાણીમાં દર વર્ષે ગરકાવ થતું હોય છે. 24 કલાક સુધી પાણીમાં રહેવાના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. નવસારી નગરપાલિકા દ્વારા ટેન્કરમાંથી પાણી આપવામાં આવ્યું છે, જ્યાં મહિલાઓ પાણી લેવા માટે લાઈન લગાવી ઊભી રહી છે. પાલિકાએ બનાવેલો પાણીનો ટાંકો અને પાણી પૂરના કારણે બગડી જતા લોકોની સમસ્યા વધી છે. નવસારીની પૂર્ણા નદીએ વિનાશ વેર્યો હતો અને સૌ પહેલા મિથિલા નગરી વિસ્તારને ચપેટમાં લઈ છે. આ વિસ્તારમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પૂર્ણા નદીના કેચમેન્ટમાં આવેલો આ મહત્વનો વિસ્તાર છે અને અહીં જ સૌથી વધુ પાણી ભરાય છે. સૌપ્રથમ પાણી પણ આ જ વિસ્તારમાં ભરાય છે. જે લોકોની જે સમસ્યા છે ખૂબ મહત્વની છે. ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં 2 દિવસ સુધી પાણીમાં રહેવાના કારણે લોકોની સમસ્યા વધી છે. હાલ જે બંબાનું પાણી આવ્યું છે એ લેવા માટે લોકોની લાઈનો લાગી છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આ વિસ્તારના દ્રશ્યો છે. કેટલાક યુવાનો સાથે વાત કરીશું. કેવી સ્થિતિ હતી કાલે? કાલની સ્થિતિ જોઈ શકીએ તો આપણે યાદ કરીએ તો 1968ની વાત કરીએ ત્યારે એટલું પાણી આવ્યું હતું. ત્યારે 2004 પછી પાણી આવ્યું હતું અને 2024ની અંદર રેકોર્ડ બંધ પાણી આવ્યું છે. કેટલા ફૂટ હતું અંદાજે? અંદાજિત 8 થી 9 ફૂટની આસપાસ પાણી ભરાયા હતા અને હરેક મિથિલા નગરી વિસ્તારની અંદર પોતાના ઘરની અંદર 1.5 ફૂટથી લઈને 2.5 ફૂટ સુધી પાણી ભરાયા હતા અને ઘણું બધું નુકસાન પણ થયું છે. એક વાત કરીએ પાણીની શું સમસ્યા હતી? પાણીની સમસ્યા એ હતી કે અમારું મિથિલાનગર જે વિસ્તાર છે એની અંદર નગરપાલિકાનું પાણી અમારે એક અહીંયા ટાંકી બાંધ્યો છે. એ ટાંકી દ્વારા આવે છે. ત્યારે આ પાણીના પૂરના હિસાબે એ ટાંકી થોડી પાણી ખરાબ થઈ ગયું છે એટલે એના હિસાબે બંધ રાખ્યું છે અને નગરપાલિકા સતત સવારે 6 વાગ્યાથી લઈને તમામ પૂરી સેવા અને સંપૂર્ણપણે લોકોને પાણીની પૂર આપે છે. લોકોની જે લાઈનો લાગી છે એના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. નવસારી શહેરના કેટલું પાણીની કેવી તકલીફ પડી આપણે? બહુ તકલીફ પડી ભાઈ. બધું ભરાઈ ગયું, અનાજથી માંડીને કપડાં ધોવાનું મશીન, સેટી, ગોડલા બદલા, અનાજ બનાજ બધું જ. પીવાનું પાણી મહત્વ. પીવાનું પાણીના. કેટલાક બીજા લોકો સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ હતી કાલે? તો આ જે પરિસ્થિતિ હતી એ એક કહી શકાય કે ખતરનાક પરિસ્થિતિ હતી. કેટલાક બીજા બહેનો સાથે વાત કરીશું. આપણા ઘરમાં કેટલું પાણી હતું? ખાસું પાણી હતું, ઘૂંટણ સુધીનું. નાના છોકરા પીવાનું પાણી? હા, પીવાનું પાણી પણ આમ ભર્યું પણ ઓછું, કેમ કે બહુ ખબર નહીં હતી કે આટલું બધું પાણી આવી જશે. તો આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ પીવાના પાણીની સમસ્યાનો સામનો કર્યો હતો. 24 કલાક સુધી પાણીમાં રહેવાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ હતી એ સ્થિતિ દ્રશ્યોમાં દેખાઈ છે. ખાસ કરીને પીવાનું પાણી આ મિથિલા નગરીમાં ખૂબ મહત્વનો પ્રશ્ન હોય છે. જે પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં બનેલું મિથિલા નગરી વિસ્તાર ખૂબ મહત્વનો વિસ્તાર છે અને જે સમસ્યા ઊભી થઈ હતી એને લઈને નવસારી શહેરના મિથિલા નગરી વિસ્તારના લોકોએ 24 કલાક સુધી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. હાલ આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે એ પણ હટાવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. નીરજ ગામી, TV9 નવસારી. વાત હવે વડોદરાની કરીએ તો વિશ્વ